Go ahead and click that like button and make sure you subscribe. આજની વાર્તાનું નામ આળસુ શિષ્ય અને પારસમણી. એક સમયની વાત છે. એક જ્ઞાની ગુરુજીનો આશ્રમ હતો. તેમની પાસે ઘણા શિષ્યો હતા, પણ તેમાં એક શિષ્ય એવો હતો જે હતો તો ખૂબ જ બુદ્ધિશાળી, પણ એટલો જ આળસુ હતો. એક દિવસ ગુરુજીએ તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું. તેમણે પેલા આળસુ શિષ્યને બોલાવ્યો. ગુરુજી, બેટા, આ સામાન્ય પથ્થર નથી, આ પારસમણી છે. તું આને જે પણ લોખંડને અડાડીશ તે સોનું બની જશે. હું 3 દિવસ માટે યાત્રા પર જાઉં છું. આ 3 દિવસ માટે તાળી પાસે છે. તું ઈચ્છે તેટલું સોનું બનાવી શકે છે. શિષ્ય તો ખુશ થઈ ગયો. શિષ્ય મનમાં, વાહ, હવે તો હું દુનિયાનો સૌથી ધનવાન માણસ બની જઈશ. પહેલો દિવસ. શિષ્યએ વિચાર્યું. શિષ્ય મનમાં, આજે તો પહેલો જ દિવસ છે. મારી પાસે હજી 2 દિવસ બાકી છે. આટલી બધી ઉતાવળ શું કામ કરવી? આજે આરામ કરું છું. કાલે બજારમાંથી બધું લોખંડ લઈ આવીશ. આમ વિચારીને તેણે પહેલો દિવસ આળસમાં વિતાવી દીધો. બીજો દિવસ. બીજા દિવસે સવારે તે ઉઠ્યો. શિષ્ય મનમાં, આજે તો હું બજારમાં જઈશ, ઘણું બધું લોખંડ લાવીશ. પણ બજારમાં જવું પડશે, લોખંડ શોધવું પડશે, તેને ઉચકીને લાવવું પડશે. કેટલી બધી મહેનત! હજી તો મારી પાસે આખો આવતીકાલનો દિવસ છે. હું કાલે સવારે વહેલો ઉઠીશ અને બધું કામ એક સાથે પતાવી દઈશ. આમ વિચારીને શિષ્યએ બીજો દિવસ પણ આરામ કરીને વેડફી દીધો. ત્રીજો અને છેલ્લો દિવસ. આજે ગુરુજી પાછા આવવાના હતા. શિષ્ય સવારે જાગ્યો. શિષ્ય મનમાં, બસ આજે તો છેલ્લો દિવસ છે. આજે તો કામ કરવું જ પડશે. પહેલાં બપોરનું ભોજન કરી લઉં, પછી તરત જ બજારમાં જઈશ. તેણે ભરપેટ ભોજન કર્યું અને આરામ કરવા સૂતો, અને તેની આંખ લાગી ગઈ. જ્યારે તે જાગ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી અને ગુરુજી આશ્રમમાં પાછા ફરી ચૂક્યા હતા. શિષ્ય ગભરાઈને દોડતો ગુરુજી પાસે ગયો. ગુરુજી, શાંતિથી. બેટા, 3 દિવસ પૂરા થયા. લાવ, મારો પારસમણી પાછો આપ. શિષ્ય રડવા જેવો થઈ ગયો. તેની પાસે પસ્તાવો કરવા સિવાય કશું બચ્યું ન હતું. વાર્તાનો બોધ. ગુરુજી શિષ્યને સમજાવતા, બેટા, આળસ એ જ માણસનો સૌથી મોટો શત્રુ છે. તક ક્યારેય કોઈની રાહ જોતી નથી. જે આજનું કામ કાલ પર છોડે છે તે હંમેશા પસ્તાય છે.